વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને પિઝા બેઝની રેસીપી આપવાની છું. તેની માટે મેં મેંદો 2 કપ લઈ લીધો છે. આ એક્ઝેક્ટલી આ મેઝરમેન્ટ કપથી જ લીધો, પણ મારી પાસે એક જ હતું એટલે મેં એક્ઝેક્ટ આનામાંથી 2 કપ લઈ લીધો છે. મેં ઈસ્ટ 1 ટીસ્પૂન લઈ લીધું છે, સુગર 1 ટેબલસ્પૂન લઈ લીધું છે, 1 ટેબલસ્પૂન લઈ લીધું છે, ઓઇલ 1 ટેબલસ્પૂન લઈ લીધું છે, અને સોલ્ટ 1/2 ટીસ્પૂન લઈ લીધું છે, અને પાણી અહીંયા મેં 1/4 કપ લઈ લીધું છે, જેને હું આંગળી આપણે અડી શકીએ એટલું ગરમ કરી લઈશ. એમાં સાકર નાખી દઈશ અને એમાં ઈસ્ટને પણ ડિઝોલ્વ કરી દઈશ. આ પાણી આપણે લોટ બાંધવા માટે ઉપયોગમાં લઈશ જરૂર પ્રમાણે. તો તમે જોઈ શકો છો કે આપણું આ પાણી ગરમ થઈ ગયું છે. હું એમાં આંગળી મૂકી શકું છું. હવે આમાં હું 1 ટેબલસ્પૂન સાકર નાખી દઈશ અને એને ચમચીથી હલાવી દઈશ. અને આ હું 1 ટીસ્પૂન હું આમાં ઈસ્ટ નાખી દઉં છું અને હું આને ચમચીથી હલાવી દઉં છું અને પછી એને 10 મિનિટ માટે હું ઢાંકીને મૂકી દઉં છું. તો તમે જોઈ શકો છો કે આપણી આ સરસ એક્ટિવેટ થઈ ગઈ છે ઈસ્ટ. હવે આપણે આમાં આ 2 બાઉલ લોટ લઈ લેશું. તો આપણે 2 બાઉલ લોટ લઈ લીધો છે. પછી આમાં હું 1/2 ટીસ્પૂન મીઠું નાખી દઉં છું અને પછી હવે આપણે જરૂર મુજબ એમાં પાણીમાં નાખી દઈશું. તો મેં અહીંયા આગળ આ 1 કપ પાણી લઈ લીધું છે અને હવે હું એનો લોટ બાંધી લઈશ. જોઈ શકો છો કે આપણો આ લોટ બંધાઈ ગયો છે. હવે હું આને એકદમ જ સ્મૂથ કરી દઈશ અને મારે એની માટે એક્ઝેક્ટ અડધો કપ પાણી જોઈએ છે. તો તમે જોઈ શકો છો હું આ બેટરને એકદમ સ્મૂથ કરી દઈશ અને હું 7 થી 8 મિનિટ માટે હું એને કૂણવી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણો સ્મૂથ ડો થઈ ગયો છે. હવે હું આમાં તેલ નાખી દઈશ 1 ટેબલસ્પૂન અને પછી એને બધું જ એબ્સોર્બ થશે ત્યાં સુધી હું એને કૂણવીશ. આપણો એક આ સ્મૂથ ડો તૈયાર થઈ ગયો છે. હવે હું એને 1 કલાકનો રેસ્ટ આપીશ. તો તમે જોઈ શકો છો કે હવે આને કપડું ઢાંકીને 1 કલાક માટે એને ફર્મેન્ટેશન માટે મૂકી દઈશ. તો તમે જોઈ શકો છો કે અમે આને ઓઇલથી ગ્રીસ કરી લીધું છે અને મેં આપણો લોટ એકદમ ફાઇન થઈ ગયો છે. હવે હું આની ઉપર થોડોક લોટ ભભરાવી અને આને ઉપર સ્પ્રેડ કરી દઈશ અને ઓવનને પણ મેં 12 મિનિટ માટે પ્રીહીટ કરવા મૂકી દીધું છે. આને તમે જોઈ શકો છો હું ફોર્કથી આને કરી દઈશ જેથી આપણું પિઝા ફૂલે નહીં. અને પછી ઓવનમાં હું એને બેક કરવા માટે મૂકી દઈશ અને પછી હું આની ઉપર અત્યારે કાંઈ પણ ગાર્નિશ નથી કરતી ને પહેલાં તો હું પિઝા બેઝ જ બનાવીને તૈયાર કરી દઉં છું. તો તમે જોઈ શકો છો કે આપણે આમાં પિઝાનું બેઝ તૈયાર કરીને મૂકી દીધું છે. હવે હું આને બેક કરવા માટે મૂકી દઈશ 10 મિનિટમાં. આપણે પિઝાને 10 મિનિટ માટે પિઝા બેઝ તૈયાર કરવા માટે ઓવનમાં મૂકી દીધું છે 12 મિનિટ માટે. હવે જો એમાં નહીં થાય તો આપણે ટાઈમ વધારી શકીએ છીએ અને જો આપણે આખું જ પિઝા તૈયાર કરીને આપણે પિઝામાં ઓવનમાં મૂકીએ છીએ બેક કરવા માટે ટોટલ પિઝા તૈયાર કરવા તો એમાં માટે 20 થી 25 મિનિટ લાગે છે, પણ આમાં 12 મિનિટમાં આપણો પિઝા બેઝ તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણો પિઝાનો બેઝ તૈયાર થઈ ગયો છે. હવે આની ઉપર ગાર્નિશિંગ કરીને તમે તમારી રીતે પિઝા તૈયાર કરી શકો છો. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમે આને
ઓલામાં પણ કરી શકો છો, ગેસ ઉપર પણ કરી શકો છો. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુ